શું તમે સ્ટુડન્ટ છો? સ્પોકન ઇંગ્લિશમાં તમારો કોન્ફિડન્સ વધારવા માગો છો? ઇંગ્લિશ બોલવું છે પણ ક્યાંથી બોલવું, શું બોલવું, કેવી રીતે સ્ટાર્ટ કરવું એ નથી સમજાતું? તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો. વેલકમ ટુ ગુજ્જુની પાઠશાળા. આજે આપણે શીખીશું 10 ઇંગ્લિશ સેન્ટેન્સીસ એવરી સ્ટુડન્ટ શુડ નો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું સેન્ટેન્સ છે એ તમે નંબર ઓફ ટાઈમ્સ યુઝ કરી શકશો, ઘણી બધી વાર. તમે ક્લાસરૂમમાં બેઠા છો અને મેમ તમને કંઈક ક્વેશ્ચન પૂછે છે તો તમે એમ બોલી શકો, બોલતા હો ને કે મને આ જવાબ ખબર છે, તો એને ઇંગ્લિશમાં બોલવાનું છે. આઈ નો ધ આન્સર. તમે કહી શકો યસ મેમ આઈ નો ધ આન્સર. હેન્ડ રેઝ કરી અને આપણે બોલી શકીએ, રાઈટ? ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. તમને કોઈ ટોપિક નથી સમજાણો, મેમ ક્લાસમાં એક્સપ્લેન કરે છે બટ તમને નથી સમજાણો, તો ટોપિક કમ્પ્લીટ થઈ જાય, મેમનું એક્સપ્લેનેશન કમ્પ્લીટ થઈ જાય એના પછી તમે પૂછી શકો કૃપા કરીને ફરીથી સમજાવો, એવું આપણે કહીએ ને, એને તમારે ઇંગ્લિશમાં કહેવાનું પ્લીઝ એક્સપ્લેન અગેઇન. તમે એવું પણ થોડુંક વધારે બી બોલી શકો જો બોલવું હોય તો. સોરી મેમ આઈ ડિડન્ટ ગેટ યુ પોઈન્ટ, કેન યુ પ્લીઝ એક્સપ્લેન મી અગેઇન, એવું પણ કહી શકો. અને જો ન ફાવતું હોય તો સિમ્પલ એટલું પ્લીઝ એક્સપ્લેન અગેઇન. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. તમને બોર્ડ ઉપર મેમ કોઈ સમ લખીને આપે છે, કોઈ દાખલો એક લખીને આપે છે અને એવું કહે છે કે આ કોણ કરશે, તો તમે એવું બોલો ને કે હું પ્રયત્ન કરીશ. તો તમારે એવું કહેવાનું છે આઈ વિલ ટ્રાય. ઓકે, તમે કહી શકો કે ધીસ ક્વેશ્ચન ઇઝ ડિફિકલ્ટ બટ આઈ વિલ ટ્રાય. એટલે તમને આ થોડુંક ટફ લાગે છે પણ તમે એને ટ્રાય કરશો. ઓકે, નહીંતર સિમ્પલ આઈ વિલ ટ્રાય એટલું બી બોલો. ઓકે, ચલો નેક્સ્ટ છે મને થોડો સમય જોઈએ. એટલે કે આ સેન્ટેન્સ તમે ક્યારે યુઝ કરી શકો કે જ્યારે તમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય પણ તમને એનો વિચારવા માટે થોડો ટાઈમ જોઈએ છે, તો તમે કહી શકો આઈ નીડ સમ ટાઈમ. તો તમને કોઈ ટાસ્ક કમ્પ્લીટ કરવાનું કહેવામાં આવ્યું છે, એ તમે હજી નથી કર્યું. ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોજેક્ટ આપેલો છે સ્કૂલમાંથી, તો તમે એવું કહી શકો કે મારો પ્રોજેક્ટ પૂરો નથી થયો, તો આપણે શું કહી શકાય? આઈ નીડ સમ ટાઈમ ટુ કમ્પ્લીટ ધીસ વર્ક. ઓકે, એવું તમે કહી શકો. ચલો નેક્સ્ટ. હું મારી ભૂલ સુધારીશ. તમારી કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય અને તમે રિયલમાં ઈચ્છતા હો કે તમે તમારી ભૂલ સુધારશો, તો તમે કહી શકો, તમને મેમે તમારું દેખાડી હોય મિસ્ટેક, તો કહી શકો તમે થેન્ક યુ મેમ આઈ વિલ કરેક્ટ માય મિસ્ટેક. ઓકે, પણ તમે રિયલમાં કરેક્ટ કરવાના હોય તો જ તમારે એવું કહેવાનું છે. અને રિયલમાં લાઈફમાં આપણને કોઈ પણ આપણી ભૂલ દેખાડે ને ત્યારે એને છે ને ક્યારેય એવું ન સમજવું કે આપણને પોઈન્ટ આઉટ કરે છે. એ રિયલમાં આપણને હેલ્પફુલ હોય છે, એને થેન્ક યુ કહેવાનું, થેન્ક યુ મેમ આઈ વિલ કરેક્ટ માય મિસ્ટેક. ઓકે, ચાલો નેક્સ્ટ. શું તમે મારી મદદ કરી શકો? એને તમે કહી શકો કેન યુ હેલ્પ મી. તમને કોઈ ક્વેશ્ચન ફોર એક્ઝામ્પલ નથી સમજાતો, તો તમે કોઈ પણ ફ્રેન્ડને પણ એવું કહી શકો કેન યુ હેલ્પ મી વિથ ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ, મને આ વિષય ગમે છે. આઈ લાઇક ધીસ સબ્જેક્ટ. તમને કોઈક એવું પૂછે કે તમને આ સબ્જેક્ટ ગમે છે, ફોર એક્ઝામ્પલ તમને પૂછે તમને મેથ્સ ગમે છે, તો તમે કહી શકો યસ આઈ લાઇક મેથ્સ ઓર આઈ લાઇક ધીસ સબ્જેક્ટ વેરી મચ. ઓકે, નેક્સ્ટ છે હું તૈયાર છું. તમે કહી શકો ને આઈ એમ રેડી. એટલે તમને ક્લાસમાં ટેસ્ટ હોય, તમને મેમ પૂછે કે તમારી પ્રિપરેશન્સ થઈ ગઈ છે બધી, તો આપણે આજે ટેસ્ટ કન્ડક્ટ કરી લઈએ, તો તમે કહી શકો આઈ એમ રેડી ફોર ધ ટેસ્ટ. ઓકે, ચલો નેક્સ્ટ છે આજે મેં કંઈક નવું શીખ્યું. ટુડે આઈ લર્ન સમથિંગ ન્યૂ. તમે કોઈ બીજા ટ્યુશન ક્લાસમાં જાઓ છો, તમારા ફ્રેન્ડ કોઈ બીજી જગ્યાએ જાય છે, તો તમે એવું કહી શકો, તમે વાત કરતા તો કે આજે મેં મારા ક્લાસમાં બહુ કંઈક નવું શીખ્યું, તો તમે કહી શકાય એવી રીતે કે ટુડે આઈ લર્ન સમથિંગ ન્યૂ ઇન ક્લાસ. લાસ્ટ સેન્ટેન્સ, હું વધુ સારું કરી શકું છું. એના માટે શું યુઝ થાય? આઈ કેન ડુ બેટર. તમને એવું લાગે કે તમારી ક્યાંક મિસ્ટેક થઈ છે એટલે તમે કરી જ હોય. ફોર એક્ઝામ્પલ મેથ્સની ટેસ્ટ છે તો તમે એવું બોલી શકો ઘરે જઈને કે આઈ મેડ અ મિસ્ટેક બટ આઈ કેન ડુ બેટર. નેક્સ્ટ ટાઈમ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. ઓકે, આવી રીતે સેન્ટેન્સનું ફોર્મેશન્સ થતું હોય છે. અને જો તમે પ્રેક્ટિસ કરશો તો તમે ડેઇલી યુઝ માટે આ બધી જ વસ્તુઓ યુઝ કરી શકશો. આ બધા જ સેન્ટેન્સ રેડીમેડ છે. જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલા તમે કોન્ફિડન્ટ બનશો ઇંગ્લિશ બોલવા માટે. ઓકે, તો અત્યારે આપણે બધા જ સેન્ટેન્સ એકવાર સાથે બોલી જઈશું. મારી સાથે તમારે રિપીટ કરવાના છે. ઓકે, અને હા, બોલવાનું કમ્પલસરી છે જ બધાએ. જો બોલશો નહીં ને તો સ્ટાર્ટ જ નહીં થાય. એવું વિચારશો ને કે પછી બોલીશ, આજે નથી બોલવું, તો એવું ના ચાલે. એવું કરીએ ને તો ક્યારે બી સ્ટાર્ટ ન કરી શકીએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સેન્ટેન્સ. આઈ નો ધ આન્સર. બોલીએ, બોલો બધા. આઈ નો ધ આન્સર. પ્લીઝ એક્સપ્લેન અગેઇન. આઈ વિલ ટ્રાય. આઈ નીડ સમ ટાઈમ. આઈ વિલ કરેક્ટ માય મિસ્ટેક. કેન યુ હેલ્પ મી? આઈ લાઇક ધીસ સબ્જેક્ટ. આઈ એમ રેડી. Today I learned something new. I can do better. જો તમે બોલ્યા ને બધા જ સેન્ટેન્સ, મજા આવીને, બસ આવી જ રીતે તમે મજેદાર ઇંગ્લિશ શીખતા રહો. અને એક નવી વસ્તુ તમને કહું, જો તમે બધી વસ્તુમાં ઓકે એવું જ બોલતા હો ને, જેમ કે હું વારંવાર બોલું છું ઓકે ઓકે ઓકે, મને એ હેબિટ છે બોલવાની, પણ તમે જો તમને કોઈ ક્વેશ્ચન પૂછે ને તમે બધામાં ખાલી ઓકે જ બોલતા હો ને, જો તમારે એનો કંઈક નવો રિપ્લાય શીખવો હોય ને, તો સ્ક્રીન ઉપર તમને એક વિડીયો દેખાય છે, તમે એના ઉપર ક્લિક કરીને તમે એ પણ જોઈ શકો છો. તો હું તમને મળીશ ત્યાં વિડીયોમાં. ઓકે, બાય.